હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો ગાઈઝ, આજે હું બનાવું છું મારા માટે એક સરસ મજાની વસ્તુ. કારણ કે જે દિવસે જે દિવસે અહીંયા નોનવેજ બનવાનું હોય ને ઘરે, એ દિવસે મારું બહુ જ કન્ફ્યુઝન હોય કે હું શું બનાવું. બટ મેં વિચાર્યું છે ઇઝીએસ્ટ પીઝીએસ્ટ 15 મિનિટમાં બની જાય ને એવી પનીર કરીની રેસીપી. તો ચલો તમને બતાવું કે કેવી રીતના બને છે. તો કોઈના પણ ઘરે ઇન્સ્ટન્ટ કંઈ પણ નહીં હોય અને નોર્મલ કાંદો ટામેટું અને પનીર હોય ને તો ઇન્સ્ટન્ટ બની જાય ને એવી રેસીપી છે, અને ખાલી 15 જ મિનિટમાં. તો ચલો તમને બતાવું. બતાવો તમને લાવ મેં પહેરાવાયું આ લાવ હું પહેરાવું આંખ બંધ કરી ઘરે આંખ બંધ ખબર જ પડી ગઈ એને. વાહ, હું વારી વાર ક્યાં લઈ આમ નહીં આવે. હા બરાબર. ખબર નહીં, બનાવવા પણ કીધેલું હતું લગ્નમાં કાઢીશ, પણ આજે જ મન થઈ ગયું. ખોટું પહેરી. બહુ જાડું છે. સો ગાઈઝ, મેં ટામેટાં અને કાંદાને આ રીતે ચોપ કરી દીધા છે, અને મરી અને જીરું. હવે આ બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરવાની છે. તો આપણે એને મિક્સરમાં નાખીશું અને બધાને એકદમ ગ્રાઇન્ડ કરીને એની પેસ્ટ બનાવી દેવાની છે. તો હવે આપણે એની અંદર એડ કરીશું આદું અને લસણની પેસ્ટ. જેમાં લસણ વધારે હોય ને એ ટાઈપની પેસ્ટ, અને થોડોક જ લીલો મસાલો, એમાં મરચાં વધારે હોય એ રીતે. બસ હવે આપણે આને પેસ્ટ બનાવી દઈશું અને એને કુકરમાં એડ કરી દઈશું, અને કુકરમાં થોડુંક પાણી નાખીશું કે જેનાથી આપણી આ વસ્તુ બોઇલ થાય. અને એની અંદર આપણે એડ કરીશું નમક, હલ્દી પાવડર થોડોક જ, 1 પિંચ જેટલો, અને એના પછી મરચીનો ભૂકો, કાશ્મીરી મરચું આવે ને એ નાખવાનું છે. એ પણ થોડુંક જ નાખવાનું છે, કારણ કે આપણે એની અંદર મરી અને લીલો મસાલો એડ કર્યો છે એટલે. ત્યારબાદ આપણે એડ કરીશું દાણાનો ભૂકો. ડ્રાય મસાલા નાખ્યા પછી આપણે એની અંદર એડ કરીશું કસ્તુરી મેથી, એ પણ ટેસ્ટ અનુસાર થોડીક જ નાખીશું. અને એના પછી આપણે એને અંદર એડ કરીશું તેલ, 1/4 કપ જેટલું, એક આખું આ જે એડ કર્યું તે, અને એના પછી બીજું 1/2. બસ આટલું જ એડ કરવાનું છે. અને હવે આપણે એને ગેસ પર ચડાવી દઈશું મિક્સ કરીને. તો આપણે કુકરની 5 સીટી વગાડીશું, અને એના પછી આપણે એની અંદર એડ કરવાનું છે કટિંગ પનીર અને કોથમીર. બસ આ થઈ ગયું છે, આપણી ગ્રેવી રેડી છે. એની અંદરથી તેલ સેપરેટ થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર એડ કરીશું પનીર. જેટલું પનીર વધારે હશે ને એટલો ટેસ્ટ વધારે રાખશે. બસ બધું પનીર એડ કરી લીધા પછી એને મિક્સ કરીશું પ્રોપર રીતે, અને થોડો ટાઈમ થવા દઈશું. અને એના પછી આપણે એની અંદર એડ કરીશું કોથમીર કટ કરેલી હોવી જોઈએ, ઝીણી કોથમીર. નાખ્યા પછી એને પણ પ્રોપર રીતે આપણે મિક્સ કરી દઈશું, અને થોડો ટાઈમ એને થવા દઈશું. અને તો ગાઈઝ, આ છે મારો આજનું લંચ, પનીર કરી, અને એની સાથે મેં બનાવ્યા છે પરોઠા. ઘી લગાવીને સ્પેશિયલ પરોઠા બનાવ્યા છે, અને અંદર કસ્તુરી મેથી નાખી છે લોટ બાંધતી વખતે. ગાઈઝ, સિરિયસલી એટલું ટેસ્ટી બન્યું છે ને, ડિલિશિયસ બન્યું, બહુ જ મસ્ત ખરેખર. ગાઈઝ, લંચ કર્યા પછી થોડો ટાઈમ આરામ કર્યો, સૂઈ ગઈ હતી, અને રેસ્ટ લેવું જરૂરી છે. તો બસ તમને આજે હું હમણાં મારું કલેક્શન બતાવું. આમ તો અમે પાછા વિડીયો આજે બનાવવાના હતા, બટ હાર્દિક હજી દેખાતા નથી. તો એમને કંઈ કામ હશે એટલે આવવામાં લેટ થશે કે એવું કંઈ સમથિંગ છે. તો કંઈ નહીં, પણ મારા ઢીંગલાનું એટલે કે એવું આજે પાછળનું મારું જે લોકેશન હું બનાવવાની હતી તેમાં અડધું કલેક્શન રેડી થઈ ગયું છે. તો તમને બતાવું. જો
હાફ કમ્પ્લીટ થઈ ગયો છે, આટલું જ બાકી છે. અને આમ બાજુ પણ એક ટેડી મૂક્યું છે, એ જીનું માટે મૂક્યું છે. અને બીજું એક મારી પાસે છે ટર્ટલ રાજા. આ છે ટર્ટલ રાજા. અને અહીંયા બધા ટેડી આવી ગયા છે. તો જો આ હાર્દિક છે ને, આ હું છું, અને એના બાકીના બધા રિશ્તેદારો છે. હજી અહીંયા આવવાના બાકી છે અડધા રિશ્તેદારો, એટલે તો બસ અત્યારે તો મારા ઘરના જે થોડા ઘણા કામ હતા એ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. તો બેસેલી છું, હાર્દિકનો વેઇટ કરીએ, એ આવે એટલે પછી વિડીયો શૂટ કરશું આપને. તો રાહ જોઈએ. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવ્યા છે એટલે કે રાતનું ડિનર માટે આવ્યું છું હું મારું પોતાનું. તો મેં વિચાર્યું કે આજે કંઈ હેલ્ધી ફૂડ જેવું ખાઈએ. તો જોગર્સ પર એક પ્લેસ છે, ત્યાં અમે લોકો આવ્યા છે. તો બતાવો તમને, ત્યાં સૂપ અને સલાડ એવું વસ્તુ જ મળે છે. બતાવો અમે શું લીધું તે. અહીંયા સૂપ આવી ગયો છે અને હાર્દિક સલાડ લેવા માટે ત્યાં ઊભા છે. તો ગાઈઝ આ સૂપ છે, હેલ્ધી સૂપ, મંચાવ સૂપ છે પણ વેજીટેબલવાળું. અને આ પાસ્તા સલાડ છે, ફૂલ વેજીટેબલ અને હેલ્ધીથી ભરેલું છે. આમ હાર્દિક ખાય, હું નહીં ખાઉં, જરાક પણ નહીં Vegetables ખાય. તો- વેજીટેબલ આવે ને એટલે તાજ એમના મોતિયા મરી જાય બરાબરના. પણ રિયલીમાં ગાઈઝ મેં ટેસ્ટ કર્યું, એક નંબર છે. આમ ખરેખર બહુ મસ્ત છે. આમ તું ખા, હું તો ખાવીશ જ, હું તો ખાવીશ જ. મને નહીં ચાલે. આપણે વેજીટેબલ્સમાં ખાલી ભાવે પાપડી, બટાકા ને વટાણા, બસ બીજું કંઈ નહીં. જો એવા જ વેજીટેબલ ભાવ કે જેનાથી કંઈ ને કંઈ નુકસાન થાય. શું નુકસાન થાય? પાપડી ખાવો ને હા, આ ઠંડીમાં તેના પગ દુખે, હાડકા દુખે એવું થાય. બટાકા ખાઓ ને તેના ઝાડા બને. બીજું કયું બોલા? વટાણા ને વટાણા ખાય ને એનાથી પણ પેટમાં દુખે. આમ એવી જ બધી વસ્તુ ભાવ. આમ અનહેલ્ધી વસ્તુ ને હું જો હેલ્ધી વસ્તુ ખાઉં તો તું હોશિયાર છે એટલે. એ તો શું શીખો તો મારાથી શીખો હોશિયાર બનવાનું. ચાલ બહુ હોશિયારી ઓછી મારો. ગાઈઝ બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.